100 ગામ ડીસાવળ રોહિત સમાજ તથા ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ અને સંત રોહિદાસ સેવા ટ્રસ્ટના ઉપક્રમે સંત રોહિદાસ રિસર્ચ સેન્ટર જૂના ડીસા મુકામે 8મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે ડીસાવળ રોહિત સમાજના પંચ એવા પટેલ બવાભાઈ પુનડિયા તથા તેમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા તેમજ દિનેશભાઈ અનાવડિયા તથા દિનેશભાઈ પુનડિયા, ડીવાયએસપી અશ્વિન પરમાર, મુકેશભાઈ સોલંકી, સોનાજી ચૌહાણ, મણીલાલ ધોકડિયા, રમેશભાઈ વારેચા, ભીખાભાઈ સોલંકી, સોમાભાઈ વાઘેલા, 100 ગામ ડીસાવળ રોહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ સંપૂર્ણ કાર્યક્રમ ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ ડીસા સંત રોહિદાસ સેવા ટ્રસ્ટના ઉપક્રમે યોજાયો હતો. ટ્રસ્ટના પ્રમુખ વિક્રમભાઈ સોલંકી તેમજ નામી અનામી તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડીઆરએસની સંપૂર્ણ કારોબારી ટીમ છેલ્લા 1 મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા સતત રાત દિવસ મહેનત કરી રહી હતી. આ પ્રસંગે ડીઆરએસ ટીમ સમાજના તમામ દાતાઓનો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમાં લગ્ન મહોત્સવ જૂના ડીસાના સંત સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ જગદીશભાઈ ભટિયાર અને અરવિંદભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ ડીઆરએસ આયોજિત અમારો આ 8મો સમૂહ લગ્નોત્સવ, જેમાં 30 જોડકાઓ જોડાયા છે. સમાજમાંથી 100 ગામમાંથી માનવ ઉમટી પડ્યું છે. ખૂબ દાતાઓએ દાન આપ્યું છે, ખૂબ સહયોગ મળ્યો છે. જેના દાતા તરફથી ભોજનની વ્યવસ્થાઓ થઈ છે. આમંત્રણને માન આપી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, સાંસદ શ્રી સાહેબ તેમજ અમારા પણ અમારા આમંત્રણને માન આપી અમારી વચ્ચે આજે અમારા માટે ખૂબ આનંદનો દિવસ છે. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.